વડનગર એક જાગૃતિ અને જાગૃત નગરી કહેવાય. અને આજે જે શમિષ્ઠા તળાવ છે, તાનારીરી છે, હાટકેશ્વર મહાદેવ છે, જે શમિષ્ઠા તળાવ કહેવાય ને શમિષ્ઠા તળાવની આગળ જે કુંડ આવેલો છે ને કુંડની અંદર જે વેલ થઈ જાય છે અને વેલની અંદર જબરજસ્ત કે જે આજુબાજુ ડાળીઓ થઈ જાય છે અને જે લોકો પ્રવાસનો આવે તો પણ ભયંકર ડર લાગે એવી ભયંકર વેલ છે, ભયંકર ડાળીઓ છે. તો આનો આ તંત્ર જે નગરપાલિકાની અંદર આવેલું છે કે આ જે પ્રવાસનમાં આવેલું છે તો આ પ્રજાજનો જે પરેશાન થઈ રહ્યા છે તો તંત્ર આનો કોઈ પગલો ભરતું નથી, સાફ સફાઈ કરતું નથી. તો આજે જે વડનગરની અંદર મોટા જે ખર્ચાઓ થાય છે, લાઇટિંગના ખર્ચાઓ થાય છે, મોટા બીજા ખર્ચાઓ થાય છે, પણ આ જે શમિષ્ઠાની અંદર જે આગળ જે કુંડ આવેલો છે, જે નારું આવેલું છે એને કોઈ સાફ સફાઈ થતી નથી. તો આ કયા તંત્રમાં આવે છે ને કયા પ્રવાસનમાં કે નગરપાલિકામાં આવે છે એનો કોઈ જવાબ મળતો નથી અને પ્રજાજનો બહુ પરેશાન થઈ રહ્યા છે.